જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું દશેરા એટલે કે વિજયાદશમી 2025માં ક્યારે છે. તો 2 ઓક્ટોબર 2025 ને ગુરુવાર એટલે કે આવતીકાલના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે નવરાત્રિ પૂર્ણ થાય છે અને શ્રી રામ રાવણ વિજયની યાદમાં સત્કાર્ય પર દુષ્કાર્યનો વિજય તરીકે ઉજવાય છે. શું તમને ખબર છે દશેરાની વિધિ અને તેની પૂજાનું શુભ મુહૂર્ત શું છે તે? તો ચાલો આપણે તેના વિશે જાણીએ. દશેરા એટલે કે વિજયાદશમીની પૂજા અને વિધિનું શુભ મુહૂર્ત બપોરે 2 અને 7 થી 2 ને 54 સુધીનું છે અને અપરાહ પૂજાનો સમય બપોરે 1 ને 19 થી 3 ને 43 સુધીનો છે. આ સમય દરમિયાન દશેરાની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. હવે આપણે તેની પૂજા વિધિ વિશે જોઈએ તો પ્રાતઃ સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ઘરમાં કે મંદિરમાં ભગવાન શ્રી રામ, દેવી દુર્ગા અને શસ્ત્રોની પૂજા કરો. શસ્ત્રો, વાહન અને કામમાં આવતા સાધનો પર ચંદન, હળદર, કંકુ લગાવી આરતી કરો. નવરાત્રી દરમિયાન સ્થાપિત કળશ એટલે કે ઘટનું વિસર્જન કરો. રાવણ દહનનું દર્શન કરી અને સત્કાર્યની વિજયનું સ્મરણ કરો. પરંપરાગત રીતે આ દિવસે નવા કાર્યો, નવું ઘર કે વાહન શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આપણે જોઈએ તો દશેરાની વિશેષતા શું છે? તો કે આ દિવસે હથિયારોની આયુધ પૂજા એટલે કે ખાસ પરંપરા છે પૂજા કરવાની. ઘણા સ્થળોએ રાવણ દહન થાય છે અને દશેરા પછીના દિવસે દેવીની વિદાય થાય છે. હવે આપણે જાણીએ કે દશેરાનું મહત્વ શું છે. તો દશેરા છે તે સત્કાર્ય પર દુષ્કાર્યનો વિજયનું પ્રતીક છે. આ દિવસે વિજયાદશમી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે સદાચાર, સત્ય, ધર્મ અને ન્યાયની જીત થઈ હતી. નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના પૂજન પછી 10મા દિવસે વિજયની ઉજવણી થાય છે. દશેરા શુભ કાર્ય જેમ કે નવું ઘર, વાહન ખરીદવું, વ્યવસાય શરૂ કરવો, આ બધી વસ્તુઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, દશેરા પાછળની 2-3 મુખ્ય કથાઓ છે. ઘણી બધી આમ તો છે, પણ તેમાંથી આપણે 2-3 કથાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તો સૌથી પ્રથમ તો શ્રી રામ અને રાવણની કથા છે, જેમાં રાવણે સીતાને લંકામાં કેદ કરી રાખ્યા હતા. ત્યારે શ્રી રામે વાનર સેનાની મદદથી રાવણ પર યુદ્ધ કર્યું હતું અને નવરાત્રી દરમિયાન શ્રી રામે માતા દુર્ગાની ઉપાસના કરી અને 10મા દિવસે રાવણનો વિજય કર્યો હતો. આથી દશેરા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, બીજી કથા છે મહિષાસુર મર્દિનીની કથા, જેમાં મહિષાસુર નામનો દૈત્ય એક ખૂબ શક્તિશાળી બન્યો હતો અને દેવતાઓને હરાવી દીધા હતા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિથી દેવી દુર્ગાનો જન્મ થયો અને 9 દિવસના યુદ્ધ પછી દેવી દુર્ગાએ 10મા દિવસે મહિષાસુરનો સંહાર કર્યો. આથી દશેરા એ શક્તિ આરાધના અને નવદુર્ગાના વિજય ગાથા તરીકે પણ ઉજવાય છે. હવે ત્રીજી કથા છે તે અર્જુનની વિજય વિશેની કથા છે, જેમાં મહાભારત કાળમાં અર્જુને આ જ દિવસે શસ્ત્રોને વૃક્ષ પરથી ઉતારી યુદ્ધ શરૂ કર્યું અને વિજય મેળવ્યો. તેથી આ દિવસને આયુધ પૂજા માટે પણ ખૂબ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો, આપણે જોઈએ તો દશેરા વિશેની તેની કઈ પરંપરાઓ છે કે આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. લોકો નવા કામથી શરૂઆત કરે છે. હથિયારો, વાહનો અને સાધનોની પૂજા કરવામાં આવે છે. શસ્ત્રધારી લોકો જેમ કે સૈનિકો, પોલીસો, કારખાના કામદારો માટે આ દિવસ વિશેષ મહત્વનો હોય છે. એટલા માટે દશેરા માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનમાં અંધકાર, દુર્ગુણો અને અહંકારને હરાવી સત્ય, સદ્ગુણો અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. તો મિત્રો, આ હતી દશેરા વિશેની ટૂંકમાં માહિતી, જે ઇન્ટરનેટના માધ્યમથી મેં તમારા સુધી પહોંચાડી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય નવદુર્ગામાં જરૂર લખજો.
અને મારી તરફથી તમને બધાને હેપી દશેરા.